દૂધપાક ઉકાળવાનું કલાકોનું કામ મિનિટોમાં કરવું હોય અને કુકરમાં સહેલી રીતે દૂધપાક બનાવવો હોય ને, તો આ વિડીયોમાં આપેલી બધી ટિપ્સ ફોલો કરી અને દૂધપાક બનાવશો ને, તો મિલ્ક પાવડર, કન્ડેન્સ મિલ્ક કે માવા વગર આવો એકદમ ઘાટો દૂધપાક પહેલી વારમાં જ માત્ર 15 મિનિટમાં બની જશે. તો કુકરમાં દૂધપાક બનાવવાની શરૂઆત પરફેક્ટ મેઝરમેન્ટ સાથે કરીએ. 1 લીટર દૂધમાં 3 ટેબલ સ્પૂન બાસમતી ચોખા લેવાના. બાસમતી ચોખા દૂધપાકમાં ઉમેરીએ ને તો દૂધપાક એકદમ સુગંધીદાર બને છે. આ ચોખાને ચોખ્ખું પાણી ઉમેરી સાફ કરી લેવાના અને એ પછી ડોળું પાણી કાઢી હુંફાળું ગરમ પાણી ઉમેરી આ ચોખાને સહેજ પલળવા રાખશું. સાથે સાથે 5 થી 6 નંગ આખા કાજુ કે આવા થોડા કાજુના ટુકડા લઈ તેને પણ પાણી ઉમેરી ઘસી સાફ કરી લઈ ડોળું પાણી કાઢી ફરીથી આ કાજુના ટુકડામાં હુંફાળું ગરમ પાણી ઉમેરી પલાળવા રાખશું. અહીં ખાંડનું માપ પણ કહું ને તો 1 લીટર દૂધના દૂધપાકમાં 4 ટેબલસ્પૂન ખાંડ પરફેક્ટ માપ છે, જેથી નોર્મલ ગળાશવાળો આ દૂધપાક બને છે. હવે અહીં મેં 1 લીટર દૂધ લીધું છે. અમૂલનું શક્તિ દૂધ છે, જે બહુ ફેટવાળું પણ નથી હોતું. તો પણ આ દૂધપાક બન્યા પછી જોજો કુકરમાં પણ તે કેટલો ઘાટો સરસ બને છે. આજે કુકરમાં દૂધપાક બનાવવું છે ને, તો પહેલું ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કુકર હંમેશા પોળું અને સાવ ઊંડું હોય ને તેવું લેવાનું. માટે આ 3 લીટરનું કુકર મેં લીધું છે, એટલે કે દૂધ ઉમેરશો ને તો કુકર છે ને તે અડધું ખાલી રહેવું જોઈએ તેટલું ઊંડું કુકર લેવાનું. જાડા તળિયાવાળા આ કુકરમાં સૌથી પહેલા તળિયે આ રીતે સરસ રીતે ઘી લગાવી દેવાનું, જેથી કુકરમાં દૂધપાક બનાવીએ ને તો તે તળિયે બેસી ના જાય. બરાબર ઘી લગાવ્યા પછી બંને કોથળીનું દૂધ છે ને તે ધીમે ધીમે કરી આ કુકરમાં ઉમેરી દેવાનું છે. બસ દૂધ કુકરમાં ઉમેરાઈ જાય ને એ પછી ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ કરી દેવાની અને તેના પર દૂધ ભરેલું કુકર છે ને તે રાખી દેવાનું અને દૂધમાં એક હુંફાળ આવે ને એટલું ગરમ થવા દઈશું. એ દરમિયાન પલાળેલા કાજુને પાણીમાંથી નિતારી મિક્સરના ચટણીના જારમાં ઉમેરી દેવાના. હવે સાથે જ પલાળેલા 3 ટેબલસ્પૂન બાસમતી ચોખામાંથી 1 ટેબલસ્પૂન ચોખા છે ને તે આ કાજુ સાથે જારમાં ઉમેરી દેવાના અને ગરમ કરવા રાખેલા દૂધમાંથી એક મોટો ચમચો દૂધ અહીં હું સાથે ઉમેરી દઈશ. હવે જારનું ઢાંકણ ઢાંકી પીસ્યા પછી જુઓ આવી એકદમ સ્મૂથ લિક્વિડ પેસ્ટ બનાવી અને તૈયાર કરી લેવાની. આ પેસ્ટનો ઉપયોગ આપણે આગળ કરશું. બીજી તરફ માત્ર 3 થી 4 મિનિટમાં દૂધમાં પહેલો ઉફાળ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ સમયે પલાળેલા ચોખા છે ને તે પાણીમાંથી નીતારી દૂધમાં ઉમેરી દઈશ અને એ પછી એક વખત ચલાવી બધું મિક્સ કરી લેવાનું. ગેસની ફ્લેમ લો કરી દેવાની અને દૂધ ઉકળવાની શરૂઆત થાય ને એટલે સાથે દૂધપાકનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે 2 ટીસ્પૂન ચારોળી ઉમેરી દેવાની. સાથે બદામના ટુકડા 2 ટીસ્પૂન જેટલા ઉમેરશું અને આ સમયે માપ પ્રમાણેની ખાંડ પણ ઉમેરી દેવાની. સાથે જ 2 એલચીનો પાવડર પણ ઉમેરશું. હવે ખાંડરીમાં 10 થી 12 તાતણા કેસરના લેવાના અને તેને દસ્તા વડે સરસ રીતે વાટી લેવાના. આ રીતે વાટી અને કેસર ઉમેરવાથી કેસરની ફ્લેવર અને કલર છે ને તે બંને દૂધપાકમાં એકદમ વધારે સરસ આવશે. બસ થોડું એવું કેસર વટાઈ જાય ને એટલે 1 થી 2 ટીસ્પૂન જેટલું દૂધ સાથે ઉમેરી દેવાનું અને ચમચી વડે મિક્સ કરતા જુઓ તુરંત જ કેસરનો કેટલો સરસ કેસરી કલર દૂધમાં આવી ગયો છે અને સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. તો આ કેસરવાળું દૂધ છે ને તે આ ઉકાળતા દૂધપાકમાં ઉમેરી દેવાનું. સહેજ એવું મિક્સ કરી લેવાનું, જેથી કેસરની ફ્લેવર છે ને તે બધા જ ઉકળતા દૂધમાં મિક્સ થઈ જાય. સાથે સાથે જાયફળ લઈ તેને સહેજ એવું ખમણી અને દૂધપાકમાં ઉમેરશું અને દૂધપાક છે તે જાયફળની ફ્લેવર વગર તો ક્યારેય ના બને. બસ જાયફળ ઉમેરી મિક્સ કર્યા પછી છેલ્લે હવે તેમાં કાજુ અને ચોખાની દૂધમાં કરેલી લિક્વિડ પેસ્ટ છે ને તે આ દૂધપાકમાં ઉમેરવાની, જેથી દૂધપાક બન્યા પછી એકદમ ઘટ્ટ બની જાય છે. અને આ પેસ્ટ ઉમેરવાથી દૂધપાકમાં માવું, કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાવડર કંઈ જ ઉમેરવાની જરૂર નહીં પડે અને છતાં પણ એકદમ ઘાટો કુકરમાં દૂધપાક બની અને તૈયાર થશે. બધું મિક્સ કર્યા પછી હવે કુકરમાં દૂધપાક બનાવવા માટે બીજી ધ્યાન રાખવા જેવી બાબત કહું ને તો કુકરનું ઢાંકણ લઈ ઉપરની સાઈડ સીટીની આસપાસ થોડું એવું ઘી લગાવી દેવાનું અને એ પછી સાથે સાથે ઢાંકણની અંદરની સાઈડ પણ આ રીતે બધે જ ઘી લગાવી દેવાનું, જેથી દૂધ છે ને તે કુકરમાં ઉભરાઈ ઓછું બહાર આવે. બસ હવે ઉકળતા દૂધપાકના કુકરનું ઢાંકણ ઢાંકી દઈ અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 સીટી કરવાની છે. અહીં
જુઓ, મીડિયમ ફ્લેમ પર દૂધ પાકના આ કુકરમાં સીટી થશે ને ત્યારે સહેજ એવું દૂધ તો આ રીતે સીટીમાંથી બહાર આવશે જ. જો સાવ દૂધ કુકરમાંથી બહાર ના નીકળે ને તેવું કરવું હોય ને તો તેના માટે અહીં મેં 3 લીટરનું કુકર લીધું હતું ને તેનાથી પણ મોટું એટલે કે 5 લીટરનું કુકર લેવાનું. સીટી વાગવા સમયે જરા પણ દૂધ છે ને તે કુકરમાંથી બહાર નહીં આવે. આ રીતે 2 સીટી થયા પછી કુકર સાવ ઠંડુ થવા દેવાનું. એ પછી કુકરમાંથી સાવ વરાળ કાઢી લેવાની. બસ આવી રીતે વરાળ નીકળી જાય ને એટલે હવે કુકર ખોલશું. એકદમ સુગંધીદાર ઘાટો કેસરના કલર સાથે એકદમ મસ્ત દૂધપાક બની અને તૈયાર થયો છે. ઉપર બધી ચારોળી તરવા લાગી છે. બસ આ રીતે બધી ચારોળી ઉપર તરવા લાગે અને ઉમેરેલા ચોખા છે ને તે એકદમ સરસ બફાય અને લાંબા થઈ જાય ને એ પરફેક્ટ નિશાની છે આપણો પરફેક્ટ દૂધપાક થયાની. અને આ દૂધપાક બનતા માત્ર 15 થી 20 મિનિટ જેવો સમય લાગ્યો છે. બસ કુકરમાં હવે આજુબાજુ ચીપકેલ મલાઈ પણ કાઢી લઈશું. અહીં તમે જોઈ શકો છો કે આ દૂધપાક કેટલો સરસ ઘટ્ટ તૈયાર થયો છે. પતલો પણ નથી દેખાતો અને એ પણ નોર્મલ દૂધમાંથી આપણે આવો ઘાટો દૂધપાક કન્ડેન્સ મિલ્ક, માવા કે બીજું કંઈ પણ ઉમેર્યા વગર બનાવ્યો છે. આવો ઘાટો દૂધપાક ગરમ પીરસો કે પછી ઠંડો પીરસો, બસ ખાવાની મજા જ આવી જાય એટલો સરસ. શ્રાદ્ધના દિવસો હવે શરૂ થઈ ગયા છે તો ઓછા સમયમાં કુકરમાં દૂધપાક બનાવવાનો આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે. તો આ વિડીયોની લિંક તમારા સગા સંબંધી બધામાં શેર કરી દેજો. અને હા, શ્રાદ્ધના દિવસોમાં આ સહેલી રીતે દૂધપાક બનાવી પણ લેજો, કારણ કે દરેક ઘરમાં શ્રાદ્ધ નિમિત્તે દૂધપાક પૂરી તો બનતા જ હોય છે. સાથે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને કોમેન્ટ કરીને પણ કહેજો. તે સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારા ઉપયોગી વિડીયોના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.